બીજી બાજુ વડોદરા શિનોર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હિનાબેન રોહિત। શિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યા રમેશભાઈ પટેલ। શિનોર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બન્યા જિગ્નેશભાઈ પટેલ। શિનોર તાલુકા પંચાયતની 16 પૈકી 14 બેઠક ઉપર ભાજપનો વિજય થયેલો છે। આજે ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાનો ચાર્જ સંભાળ્યો। પ્રમુખ પદે હિનાબેન રોહિત, ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ આરૂઢ થયા છે। તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે જિગ્નેશભાઈ પટેલ અને તાલુકા પંચાયતની 16 માંથી 14 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયેલો છે। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હિનાબેન રોહિત। શિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યા રમેશભાઈ પટેલ। શિનોર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બન્યા જિગ્નેશભાઈ પટેલ। શિનોર તાલુકા પંચાયતની 16 પૈકી 14 બેઠક ઉપર ભાજપનો વિજય થયેલો છે। આજે ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાનો ચાર્જ સંભાળ્યો। પ્રમુખ પદે હિનાબેન રોહિત, ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ આરૂઢ થયા છે। તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે જિગ્નેશભાઈ પટેલ અને તાલુકા પંચાયતની 16 માંથી 14 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયેલો છે।